જય સ્વામિનારાયણ। સિંગ ભજીયા બનાવવા માટે થઈને અહીંયા મોટા દાણા 250 જેટલા લીધા છે। હવે પહેલાં આ દાણાને સાઈડમાં મૂકી દેશો અને આના ઉપર જે મસાલો કરવાનો હોય છે ને એ મસાલો પહેલાં કરી લઈએ। જો હવે પહેલાં આમાં જે આ મેજર સ્પૂનની મોટી સ્પૂન છે એ લેશું। 3 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું લેશું। પછી આ જ મેજર સ્પૂનની 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું। પછી આમચૂર પાવડર 1 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર। પછી સંચળ પાવડર, જો સંચળ પાવડર છે એ મેજર સ્પૂનની જે બીજા નંબરની સ્પૂન આવે છે એ લેશું। 1 ટીસ્પૂન સંચળ પાવડર, આ બીજા નંબરની જે સ્પૂન હોય એ 1 ટીસ્પૂન સંચળ પાવડર અને આ 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને પાછું આ મોટી ચમચી છે એ 1 ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો। હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ। જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આમાં કાંઈ પણ તમારે વધારે ઓછું કરવું હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો। હવે આને સાઈડમાં રાખી દઈએ અને આપણે તેલ મૂકી અને ચણાના લોટનો વાટ નાખી દઈએ। જો આપણે 250 સિંગદાણા લીધા છે એટલે સાથે સાથે ચણાનો લોટ પણ 250 લીધો છે। હવે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું, જો આપણે મસાલો જે બનાવ્યો તો એમાં મીઠું નાખ્યું જ નથી, મેં આમાં 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને આ પાણી નાખી એમ બીજું કાંઈ નાખવાનું નથી। આમાં થોડું થોડું પાણી કરી અને એને જાડો વાટ રાખવાનો છે, આપણે કેમ ભજીયાનો વાટ રાખીએ। જો આ સરસ આપણે જે જાડો વાટ કહીએ એવો જાડો વાટ નખાઈ ગયો છે। હવે તેલ આવે એટલે આપણે એમાં સિંગ ભજીયા પાડશું। ચા સિંગ દાણા છે એ બધા આપણે આવી રીતના સાઈડમાં નાખી દેશું અને પહેલાં એને આવી રીતના બેટરથી મિક્સ કરી દેશું। પછી બધો લોટ નીચે બેસી જશે એટલે આપણે જ્યારે પાડીએ ત્યારે એને આવી રીતના લોટ સાથે લઈ અને એને પાડવાના। તો હવે આ તેલ થઈ ગયું છે। હવે આમને આવી રીતના સરસ મિક્સ કરી અને આવી રીતના હાથમાં આટલા દાણા લેવાના, આપણા હાથમાં સમાય અને આપણે પાડી શકીએ એવા। પછી આમાં એક એક દાણો પાડવાનો અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની। જો મેં ગેસની ફ્લેમને ધીમી જ રાખી છે અને આવી રીતના જે ભેગા ભેગા દાણા પડ્યા હોય એને આપણે ઝારાની મદદથી અથવા તો એક ડીશમાં આવી રીતના આમ લઈ અને એને નોખા પાડી દેશું। ઝારાની મદદથી જેટલા નોખા પડે એટલા આમ પાડવાના, પહેલાં ન પડે એને એવી રીતના ડીશમાં બહાર કાઢી અને ચા છે એ હજી નથી પડ્યા।
હવે આને ધીમા ગેસે એકદમ સરસ અંદરથી દાણા તળાઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સરસ ધીમા ગેસે તળવાના. ચા સરસ તળાઈ અને ચામાં દેખાય છે એવા આછા ગુલાબી કલરના થઈ જાય જ્યારે એટલે એને આપણે કાઢી લેવાના. ચા આપણે ઉતારી લીધા ગેસ ઉપરથી, તેલમાંથી કાઢી લીધા. પછી આમાં 1 ટેબલ સ્પૂન જેટલો આપણે જે મિક્સ કરેલો પહેલાં મસાલો હતો એ નાખી અને આવી રીતના ગરમમાં જ એક જ ઘાણમાં આપણે જ્યારે એક ઘાણ ઉતારતા જાય એમાં નાખતું જવાનું. હવે આવી રીતના આપણે બીજા બધા સિંગ ભજીયા કરી લઈએ. ચા બીજો ઘાણ મેં આમાં નાખ્યો છે. આમાં એકસાથે મેં ઝાઝા બધા સિંગ ભજીયા નાખ્યા છે, પણ ક્યારે કે ગેસની ફ્લેમ ધીમી કરી અને 2 જણાએ થઈ અને ફટાફટ નાખ્યા છે એટલે આટલા બધા થઈ ગયા. આવી રીતના તમે પણ કોઈ પણ 2 જણા હો અને કરો તો થઈ જાય ફટાફટ. જો આપણા સિંગ ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે.